નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સ્વાનુભૂતિ દર્શન પ્રસમમૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન એનું સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ અને એમાં પ્રશ્ન 363 સુધી સ્વાધ્યાય કર્યો છે. પ્રશ્ન 363 સુધી સ્વાધ્યાય કર્યો છે. પાના નંબર 201 ઉપર હવે આગળ 363 થી સ્વાધ્યાય લઈએ છીએ. ત્રીજો પેરેગ્રાફ. પ્રશ્ન: પોતાના શુદ્ધ સ્વરૂપનું વિકલ્પાત્મક યથાર્થ જ્ઞાન થાય તેનાથી ચૈતન્યનો મહિમા વિશેષ આવે. પોતાના શુદ્ધ સ્વરૂપનું વિકલ્પાત્મક યથાર્થ જ્ઞાન થાય તેનાથી ચૈતન્યનો મહિમા વિશેષ આવે. આવો પ્રશ્ન છે. સમાધાન આપતા પૂજ્યબેન શ્રી કહે છે કે વિકલ્પાત્મક જ્ઞાન વધારે થાય એટલે શુદ્ધ આત્માની મહિમા વધારે આવે એમ નથી. વિકલ્પાત્મક જ્ઞાન છે ને, અભ્યાસ કર્યો હોય, દ્રવ્યશ્રુતનો ઘણું ખ્યાલમાં હોય, બધું આવડતું હોય, મોઢે હોય, બધી વાત બરાબર છે, બીજાને સમજાવી પણ શકે, પણ એથી કરીને એને આત્માનો મહિમા છે, વધારે મહિમા છે, વધારે જ્ઞાન એટલે વધારે મહિમા એમ નહીં. હા, સામાન્ય એવું હોય કે એને આત્મા વિશેનું જ્ઞાન હોવું જોઈએ. વિકલ્પાત્મક જ્ઞાન એટલે દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા જે માહિતી રૂપે જ્ઞાન છે એ જરૂરી છે. એમાં વધારે હોય તો વધારે મહિમા એમ નહીં. મહિમાનો સંબંધ એની સાથે નથી. મહિમા તો અંતરંગ વસ્તુ છે. અને એ વાત પૂજ્ય બેનશ્રી અહીંયા સમજાવે છે કે વિકલ્પાત્મક જ્ઞાન વધારે થાય એટલે શુદ્ધ સ્વરૂપની મહિમા વધારે આવે તેમ નથી, એમ નથી. તેને દ્રવ્ય ગુણ પર્યાયનું જ્ઞાન વધારે થાય એટલે વધારે મહિમા આવે તેમ નહીં, એવી રીતે નહીં. આ તે બધી વાત અહીંયા તો એને કહ્યું છે કે શુદ્ધ સ્વરૂપનું વિકલ્પાત્મક જ્ઞાન એટલે આત્મા વિશેનું, આત્માના ગુણો વિશેનું ખૂબ ચિંતન વગેરે કર્યું હોય અને એના વિશેનું વધારે ને વધારે વિસ્તારથી જ્ઞાન કરતો જતો હોય એટલે મહિમા વધે એમ નહીં, એમ કેવું છે. મહિમા તે સ્વયં જુદી પરિણતિ છે અને જ્ઞાન તે જુદું છે. એટલે આ જ્ઞાનની વાત છે, જે માહિતીરૂપ જ્ઞાન છે, દ્રવ્યશ્રુતનો અભ્યાસ છે, એ જ્ઞાન. મહિમા એ તે સ્વયં જુદી પરિણતિ છે અને જ્ઞાન તે જુદું છે. મહિમામાં જ્ઞાન બાહ્ય સાધન બને છે. મહિમા આવવામાં જ્ઞાન જે છે એ કારણ છે, પણ તેથી જાજુ જ્ઞાન હોય તો જ મહિમા આવે તેમ હોતું નથી. કેટલાકને જ્ઞાન થોડું હોય અને અંદર મહિમા તથા પરિણતિમાં ચૈતન્ય તરફનું વલણ એકદમ વધારે થઈ જાય. મહિમાથી પલટો થઈ જાય છે. ભલે જ્ઞાન થોડું હોય પણ પોતાના અસ્તિત્વને ગ્રહણ કરે, જેવું અસ્તિત્વ છે એવું એ ગ્રહણ કરે. સાથે એટલું હોય કે હું પરથી જુદો છું તો તેને અંદર મહિમા આવીને વિભાવની મહિમા છૂટી અને અંદરથી વિરક્તિ આવી જાય. જ્ઞાન અમુક હોય તો પણ પલટો ખાય છે. આટલું હોવું જોઈએ, પોતે કોણ છે એનું જ્ઞાન હોવું જોઈએ. અને પછી એની એટલી બધી તીવ્ર રુચિ હોય, એનો એટલો બધો મહિમા હોય કે આવો હું ભગવાન આત્મા છું, તો એમ
એ વિભાવ જે છે એ છૂટી અને સ્વભાવ ભાવે થઈ જાય, અંદરથી વિરક્તિ આવી જાય. જ્ઞાન અમુક હોય તો પણ પલટો ખાય છે. જ્ઞાન મહિમા લાવવામાં સાધન બને છે, એની વાત ના નથી, એ તો બરાબર છે, જ્ઞાન તો હોવું જોઈએ ને. પણ મહિમા કેમ વધે એને માટે એમ નથી કે વધારે આ માહિતી જ્ઞાન, દ્રવ્યનું જ્ઞાન વધારે છે એટલે એમ નથી. એટલું બને કે વધારે જ્ઞાન માટેનો જે પ્રયત્ન કરે ને, સ્વાધ્યાય વગેરે અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરે ને, તો એ એમાં ને એમાં રહે, આખો દિવસ એમાં ને એમાં રહે. અને એમ જો થાય તો એને પછી મહિમા વધે. એ વાત ઠીક છે, એમ સમજી શકાય કે છેવટે એમાં ને એમાં જ રહે છે એટલે એને વધારે મહિમા વધતો જાય. પણ જ્ઞાન નો એટલો એ રીતે ક્ષયોક્ષમ ન હોય, ઓછો હોય તો પણ આત્માનો મહિમા તો હોય, ઘણો વધારે હોય. એટલે કે છે કે પણ જ્ઞાન વધારે હોય તો જ મહિમા આવે તેમ નથી. બહુ સરસ રીતે માર્ગદર્શન આપ્યું છે. બંને બાજુને સમજવાની છે, બંને બાજુને સમજવાની છે. કહ્યું ને કે એને જ્ઞાન મહિમા લાવવામાં સાધન બને, બરાબર છે, પણ છતાંય મહિમા માટે એને અંદરમાંથી એવી રુચિ થવી જોઈએ, સમજ એવી હોવી જોઈએ કે આ જે કંઈ હું કરું છું એ ભવના ભ્રમણનો મને થાક લાગ્યો છે ને મારે ભવના ભ્રમણ જોઈતા જ નથી, બસ ભગવાનની વાતનો મને પૂરેપૂરો સ્વીકાર છે. ભલે એને 12 અંગનું જ્ઞાન નથી પણ છતાંય એમ અંદરમાંથી ભાવ હોય, એ જ વાત છે, બીજી કોઈ વાત નહીં. એટલે એમ મહિમા વધે, આત્માનો મહિમા વધે. તો એ 364માં પ્રશ્નનું સમાધાન થયું. તે પછી 365મો પ્રશ્ન છે. હું જ્ઞાયક છું એમ નક્કી કરીને જ્ઞાયકમાં પ્રયોગ કરવા જઈએ છીએ તો લુખું થઈ જાય છે, રસ વસ્તુ લાગતું નથી. જ્ઞાયક છું એમ નક્કી કરી અને જ્ઞાયકમાં પ્રયોગ કરવા જઈએ છીએ તો લુખું થઈ જાય છે, એટલે કે બીજું કંઈ લાગતું નથી, એમ રસ વસ્તુ લાગતું નથી. તો કેવા પ્રકારનો પુરુષાર્થ કરવો જોઈએ તે સમજાવવા કૃપા કરશોજી. સમાધાનમાં પૂજ્યબેન શ્રી કહે છે કે જ્ઞાયક એટલે તેમાં માત્ર જાણવું છે તેવો લુખ્ખો જ્ઞાયક નથી. હું જ્ઞાયક છું એમ તો આપણે કહીએ, ટૂંકમાં કહીએ, પણ એ જ્ઞાયક કેવો છે એ દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા ખૂબ નિર્ણય કર્યો છે, પાકો નિર્ણય કર્યો છે કે જ્ઞાયક છું એટલે અનંત ગુણનો પિંડ છું, ભગવાન આત્મા છું, શુદ્ધ છું, પવિત્ર છું. જ્ઞાનની મુખ્યતાથી જ્ઞાયક, પણ અનંત ગુણ છે ને, એટલે આનંદનો સાગર છું. એ બધી વાત પોતાને વિશે હોવી જોઈએ. એટલો એક ફક્ત જ્ઞાયક છું જાણનાર છું એમ એકલી વાત નથી. એમ કે છે જ્ઞાયક એટલે એમાં માત્ર જાણવું છે તેવો લુખ્ખો જ્ઞાયક નથી. જ્ઞાયક તે કોઈ અનુપમ જ્ઞાયક છે, તેને ઉપમા ના આપી શકાય. અનુપમ જ્ઞાયક છે, કોઈ જુદો જ જ્ઞાયક છે. જ્ઞાયક અનંત ગુણોથી ભરેલો છે. જ્ઞાયક એટલે આત્મા, તેનો જ્ઞાન સ્વભાવ અનંત અગાધ છે. એવો જાણવાનો જેનો અચિંત્ય સ્વભાવ છે તે સ્વયં જ્ઞાયક છે. એ આત્મા, ભગવાન આત્માને આપણે જ્ઞાયક કહીએ છીએ, પણ છે શું? અનંત ગુણોથી ભરેલો છે. પણ બીજી વાત પણ સાથે કહે છે કે પરને જાણે છે એટલે જ્ઞાયક નહીં, સ્વયં જ્ઞાયક છે એટલે સ્વને પોતાને અનુભવે છે એવો જ્ઞાયક છે. પોતાને અનુભવે, અતિન્દ્રિયપણે પોતાને અનુભવે, અતિન્દ્રિયપણે આનંદ શાંતિનો અનુભવ કરે એવો એ જ્ઞાયક છે. અને તે જ્ઞાયકમાં અનંતતા ભરેલી છે. અનંતતા કેમ ભરેલી છે? કે જ્ઞાન એ અનંત જ્ઞેયોને જાણે એવું એનું સામર્થ્ય છે. એ સામે જ્ઞેય ન હોય તો પણ જાણે એવું જ્ઞાનનું સામર્થ્ય છે. અને એ સામર્થ્ય બધાને હોય છે. વર્તમાનમાં પણ આપણને પણ એ સામર્થ્ય છે. આપણે એમ માનીએ છીએ કે આ સામે પદાર્થ જ્ઞેય પદાર્થ છે માટે મને જણાય છે,
એટલે મારા જ્ઞાનની પર્યાય એને જાણવા વાળી થઈ. તો એમ વસ્તુનું સ્વરૂપ નથી. એ જ્ઞેય પદાર્થ જે છે એ મારી પર્યાય બદલે એ વાત તો છે જ નહીં. પર જ્ઞેય છે એને કારણે મારી જ્ઞાનની પર્યાય આવી થાય એવી પરાધીનતા ક્યાં છે? જ્ઞાન તો સ્વતંત્ર પરિણમે છે તો પરિણમે છે, અને સામે એ એવું જ્ઞેય છે, પદાર્થ છે, પુસ્તક છે, કોમ્પ્યુટર છે, બધું છે. અને પછી આપણે એમ કહીએ કે છે માટે જ્ઞાન થયું, તો એ વાત જે છે એ અજ્ઞાનીની વાત છે. જ્ઞાની તો સમજે છે, અને એ જ્ઞાનીને જ છે એમ નહીં, બધાને જ એમ છે. જે કંઈ એ જાણે છે એ સામે છે માટે જાણે છે એમ નથી. એના જ્ઞાનનું પરિણમન જે રીતે થવા યોગ્ય છે તે રીતે થાય છે. અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો છે કે છદ્મસને જ્યારે જે જ્ઞાનની પર્યાય થાય અને એમાં જે જ્ઞેય દેખાય એ વખતે સામે એવા જ્ઞેયો હોય છે. બસ આટલી વાત. પણ એનો અર્થ એવો નથી કે જ્ઞેયોને કારણે એના જ્ઞાનની પર્યાય બદલાય છે. એટલે આખો વિચાર તો એ રીતે કરવાનો છે કે જ્ઞાયક એટલે કેવો જ્ઞાયક છે? જ્ઞાન ગુણ જે પરિણમી રહ્યો છે એ જ્ઞાન ગુણનો સ્વામી પોતે ભગવાન છે. એ જ્ઞાયક સ્વયં જ્ઞાયક છે. તે જ્ઞાયકમાં અનંતતા ભરેલી છે. જ્ઞાયક તેને કહેવાય કે જે એક સમયમાં બધું જાણી શકે છે. એમ સમયમાં સ્વયં એક સમયમાં બધું જાણી શકે છે એવી અંદરમાં શક્તિ પડી છે એવો એક જ્ઞાયક છે. એમ સમયમાં સ્વયં બધે પહોંચી વળે અને પોતે પોતાના ક્ષેત્રમાં રહી અને બધાને જાણે એવી જ્ઞાનની કોઈ અચિંત્ય શક્તિ છે. એ કાંઈ પરજ્ઞેયમાં જતો નથી, પરજ્ઞેયમાં પહોંચતો નથી. એમ પરજ્ઞેયને પોતામાં રહી અને જાણે છે. તે જ્ઞાનની સાથે આનંદ ગુણ પણ છે. એ જ્ઞાનની સાથે શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, ભવ્યતા, પ્રભુતા, આનંદ ગુણ છે. અને આનંદ ગુણ પણ એવો જ છે. એટલે આનંદની અનુભૂતિ થાય છે. એટલે કઈ જ્ઞાયક એવો લુખ્ખો નથી. જ્ઞાયક આનંદ સાગરથી ભરેલો છે. બહારમાં જે આનંદ માનેલો છે તે યથાર્થ આનંદ નથી. એ બરાબર નથી. એ તો કલ્પિત છે. આનંદનો સાગર પોતે છે. આવો કોઈ અનુપમ જ્ઞાયક છે, તેને પ્રતીતિ આવવી જોઈએ, એવી એને શ્રદ્ધા, એવો વિશ્વાસ આવવો જોઈએ. તો જ્ઞાયક તેને રસબસતો લાગે, લુક્કો ન લાગે. જો જ્ઞાયકની યથાર્થ પ્રતીતિ ન આવે તો માત્ર લુખ્ખું જ્ઞાન થઈ જાય. તેને અંદરથી જ્ઞાયકની એવી પ્રતીતિ આવવી જોઈએ કે જ્ઞાયક કોઈ અપૂર્વ છે. જ્ઞાયક કોઈ અપૂર્વ છે. જીનેન્દ્ર દેવે કેવળ જ્ઞાનની અપૂર્વ દશા પ્રગટ કરી. એવી અપૂર્વ દશા પ્રગટ થાય તેવી શક્તિ મારા જ્ઞાયકમાં રહેલી છે. એમ એવા પોતાના જ્ઞાયકની મહિમા આવવી જોઈએ. જ્ઞાયકની અંદરમાંથી પ્રતીતિ આવવી જોઈએ કે મારો જ્ઞાયક કોઈ જુદો અપૂર્વ છે. તે જ્ઞાયક વગર મને ચાલે જ નહીં. જ્ઞાયકનો આશ્રય, જ્ઞાયકનો છેડો લીધા વગર મને ચાલે જ નહીં. જ્ઞાયકની એવી મહિમા તેને અંતરમાંથી આવવી જોઈએ. બાકી જ્ઞાયક કરે તો પછી શું થાય? લુખ્ખું જ લાગે ને. આગળ પણ કહે છે કે ક્ષણે ક્ષણે મારે જ્ઞાયક જ જોઈએ. જ્ઞાયકનો આશ્રય અને જ્ઞાયકનો છેડો પકડીને હું રહું. જ્ઞાયકનો જ આશ્રય મને કાયમ હોવો. જ્ઞાયક એટલે પોતે જ્ઞાન સ્વભાવી છે ને, એનો જ આશ્રય. એને જ્ઞાન સ્વભાવી કહે ત્યારે અનંત ગુણ સ્વભાવી છે. એક જ્ઞાન સ્વભાવી છે એમ નથી, અનંત ગુણ એનો સ્વભાવ છે. એટલે અનંત ગુણ સ્વભાવી છે. પણ શબ્દમાં એક જ્ઞાયક લઈએ છીએ તો ત્યારે જ એ શબ્દમાં જ એમ હોવું જોઈએ જ્ઞાયક એટલે હું અનંત ગુણ સ્વભાવી છું, એવો ભાવ દરેક વખતે થવો જોઈએ. તો જ્ઞાયકનો જ આશ્રય મને કાયમ હો, તેનો છેડો છૂટે જ નહીં, તેવી મહિમા આવવી જોઈએ. વારંવાર જ્ઞાયકનો અભ્યાસ કરવાથી તે મહિમા પ્રગટ થાય
તો નાયક રસ બસતો લાગે. પેલા ભાઈનું કહેવું એવું હતું ને કે રસ બસતો નથી લાગતો, એમાં કઈ ગમે એવું નથી લાગતું, એમ રસ પડે એવું નથી લાગતું એમ. પણ ભાઈ નાયકને સમજ્યો નથી તો પછી નાયક શબ્દ પકડીને નાયક એટલે જાણનાર એમ જ લઈને તું બેસી જઈશ તો કાંઈ એમાં મળવાનું નથી. એટલે આવું નાયક નાયક પણ ભૂખણિયું જ્ઞાન જેવું જે છે ને એનાથી કોઈ લાભ થાય નહીં. બધા બોલે છે ગુરુદેવના પ્રવચન સાંભળનારા બધા નાયક, પોતે ભગવાન આત્મા નાયક, પણ શું નાયક, કેવો નાયક, એના સંબંધી કઈ વિચાર જ નથી. અહીંયા કહે છે કે 12મા શુભ ભાવમાં જેમ દેવ શાસ્ત્ર ગુરુનો આશ્રય લે છે તેમ અંતરમાં નાયકનો આશ્રય આવવો જોઈએ. અંદર નાયક દેવ પરમાત્મા છે, પોતે પરમાત્મા છે, તે ચૈતન્ય ચમત્કારથી ભરેલો છે. તે પ્રગટ થાય તો તેનું અચિંત્ય ચમત્કારી સ્વરૂપ જણાય છે. તેની પ્રતીતિ એવી આવે કે નાયક વગર ચાલે નહીં, તો નાયક રસ બસતો લાગે અને તો તેનો પુરુષાર્થ આગળ જાય. તો એ 365મા પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, આત્માને પ્રસિદ્ધ કરનાર દ્રવ્ય વિશેષ એટલે પર્યાય કૌંસમાં મૂક્યું છે, આત્માને પ્રસિદ્ધ કરનાર દ્રવ્ય વિશેષ છે તો દ્રવ્ય વિશેષની કેમ મહિમા આવતી નથી? એટલે કે એની કેમ મહિમા કરવામાં આવતી નથી? એના પ્રશ્નમાં એમાં ભાવ એવો છે કે આત્માને પ્રસિદ્ધ કરનાર તો દ્રવ્ય વિશેષ પર્યાય છે ને, તે દ્રવ્ય વિશેષની કેમ મહિમા આવતી નથી, તો કેમ કરાતી નથી? સમાધાનમાં પૂજ્ય બેનશ્રી કહે છે કે દ્રવ્ય સામાન્ય અને દ્રવ્ય વિશેષ બંને અનાદિ વસ્તુ છે. દ્રવ્ય સામાન્ય અને દ્રવ્ય વિશેષ એટલે પર્યાય. તો એ દ્રવ્ય સામાન્ય અને દ્રવ્ય વિશેષ બંને અનાદિ વસ્તુ છે. સામાન્યની મહિમા છે તેમ વિશેષની પણ મહિમા છે. વિશેષની મહિમા નથી? વિશેષની મહિમા તો છે ને, પર્યાયની મહિમા નથી? છે. 13મું ગુણસ્થાન એ શું છે? એ પર્યાય છે ને. એ અર્યંત દશા જે છે એ પર્યાય છે કે બીજું કઈ છે? તો એ દશા, પર્યંત દશાનો આપણને કેટલો બધો મહિમા છે, સિદ્ધ દશાનો કેટલો મહિમા છે, આ બધી પર્યાય જ છે ને. એ બધી પર્યાયની આપણને મહિમા છે, નથી એમ ક્યાં છે? સામાન્યની મહિમા એ કારણે છે કે તે અનંત શક્તિઓથી ભરેલું છે. પોતાનું દ્રવ્ય સામાન્ય જે કહીએ છીએ તે અનંત શક્તિઓથી ભરેલું છે અને તેમાંથી પર્યાયો પ્રગટે છે. અનાદિથી જીવે સામાન્યનો આશ્રય કર્યો નથી, એને જાણ્યું નથી અને એનો આશ્રય કર્યો નથી, એનું લક્ષ કર્યું નથી. દ્રવ્ય અનંત શક્તિઓથી ભરેલું છે, તેનો આશ્રય કરે, એનું લક્ષ કરે, ઉપયોગ એ તરફ વાળે તો એ દ્રવ્ય જે અનંત ગુણનો સમૂહ છે, તો એ દ્રવ્યનું ભવન જે છે એને પ્રગટ અનુભવમાં આવે, એવી પર્યાય થાય, એવી દશા થાય, તો તેમાંથી પર્યાયો એવી પ્રગટે, નિર્મળ પર્યાય પરિણામ થાય. દ્રવ્ય શક્તિઓનો ભંડાર છે, તેથી તેની મહિમા કરવામાં આવે છે અને એ દ્વારા જે પોતે જેવો છે તેવો પોતાને અનુભવમાં આવે છે અને એવા નિર્મળ પરિણામ થાય છે. એટલે દ્રવ્ય સામાન્યનો મહિમા એટલા માટે કરવામાં આવે છે. મુક્તિનો માર્ગ, મોક્ષનો માર્ગ 4થા ગુણસ્થાનથી જે શરૂ થાય છે, તો એ 4થું ગુણસ્થાન એટલે સમ્યક દર્શન, નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, રત્નત્રયના પરિણામ એ કેવી રીતે થાય છે? કેવી રીતે થાય છે કે જે દ્રવ્ય સામાન્ય પોતે શુદ્ધ, ચિત્ત સમાન, પૂર્ણ, પવિત્ર એ દ્રવ્ય સામાન્યનું લક્ષ કરતા થાય છે પરિણામ. એટલે અંદરમાં જે અનંત શક્તિ પડી છે એનું પ્રગટપણું છે, અંશે એ પ્રગટ થાય છે. દ્રવ્ય શક્તિઓનો ભંડાર છે, તેથી એનો આપણે મહિમા કરી અને એવો પુરુષાર્થ કરીએ છીએ એટલે તેની મહિમા કરવામાં આવે છે. એટલે એને મહિમા જ વધારે હોય.
પણ એનો અર્થ એવો નથી કે પર્યાયનો કઈ આપણે બિલકુલ વિચાર નથી કરતા, એનો કઈ મહિમા જ નથી, એમ નથી. પર્યાયની પણ મહિમા હોય છે. જેમ કે કેવળ જ્ઞાનની મહિમા, તો કેવળ જ્ઞાનની શું છે? પર્યાય છે ને. તીર્થંકર ભગવાનની જે દશા છે એ 13મા ગુણસ્થાનની દશા, તેનો આપણને કેટલો બધો મહિમા છે, એ પણ પર્યાય છે. મુનિ દશાનું 7મા 6 ગુણસ્થાને રહેલા મુનિ દશામાં રહેલા એ આત્માની પણ એવી દશા છે, પર્યાય છે, તો એની પણ મહિમા છે. અરે સ્વાનુભૂતિની પણ મહિમા છે. સમ્યક દ્રષ્ટિ થયો છે તો એ સમ્યક દ્રષ્ટિ થયો છે, એ એની સમ્યક તો પ્રગટ કરેલી એવી એની દશા છે. સ્વાનુભૂતિ થઈ છે તો એ પણ દશા છે. અનુભવ થાય, સ્વાનુભૂતિ થાય તો એનો પણ મહિમા હોય છે. પંચ પરમેષ્ઠી પૂજવા યોગ્ય છે. પંચ પરમેષ્ઠી પૂજવા યોગ્ય છે, આદરવા યોગ્ય છે, નમસ્કાર કરવા યોગ્ય છે. તો એ પંચ પરમેષ્ઠી છે, બધી અવસ્થા છે ને, એ જીવની બધી પર્યાય છે ને. પંચ પરમેષ્ઠી શું છે? આત્માની જ બધી પર્યાય છે. તો એનો મહિમા આપણને છે, એટલે તો આપણે નમસ્કાર કરીએ છીએ. કોને નમસ્કાર કરીએ છીએ? હરિયન ભગવાનને નમસ્કાર કરીએ છીએ. તો એ હરિયન દશા જે આત્માએ પ્રગટ કરી છે, એ દશા પ્રગટ કરી છે, એટલે એમને નમસ્કાર કરીએ છીએ. અને એ દશારૂપમાં એમને નમસ્કાર કરીએ છીએ. હું તીર્થંકર ભગવાનને, કેવળી ભગવાનને, હરિયન પરમાત્માને નમસ્કાર કરું છું. અને સિદ્ધને નમસ્કાર કરીએ છીએ તો સિદ્ધ દશાને નમસ્કાર કરીએ છીએ આપણે, કે અનંત સિદ્ધ ભગવાનને હું નમસ્કાર કરું છું. તો નવકાર મંત્રની અંદર 5 જે બોલવામાં આવ્યા, એ પાંચે દશા તરીકે કહેવામાં આવે છે. એ પર્યાય તરીકે આપણે સમજી અને નમસ્કાર કરીએ છીએ. અને એવી પર્યાયમાં જેટલા જીવ છે એ બધાને નમસ્કાર કરીએ છીએ. નમો અરિયંતાણમ કહીએ તો કેટલા જીવને નમસ્કાર થાય? જેમણે એ અરિયંત દશા પ્રગટ કરી છે એ બધાને નમસ્કાર થાય. વર્તમાનમાં કોણ છે એવા? તો કે મહાવિદેય ક્ષેત્ર, 5 વિદેય ક્ષેત્ર છે. એમાં 20 તીર્થંકર ભગવાન બિરાજમાન છે, અને દરેક તીર્થંકર ભગવાનની સાથે એમના સમોસરણમાં અને અન્ય ક્યાંક પણ બીજે પણ બિરાજમાન એવા કેવળી ભગવાન છે. હજારો, લાખો, એમ કહું ને, એટલા બધા હરિયન પરમાત્મા અત્યારે વર્તમાનમાં છે, મહાવિદેય વિશે છે. તો નમો અરિયંતાણમ કહેતા એ બધાને નમસ્કાર કરીએ છીએ, એવો અંદરમાંથી ભાવ આવે છે. કેમ કે એ દશાને નમસ્કાર કરીએ છીએ, એટલે એમાં બધા જે એ દશામાં છે બધાને નમસ્કાર કરીએ છીએ. તો આ પર્યાયની વાત આવી ને, એનું મહાત્મ્ય છે ને, તો એ વાત કરી છે. તેમણે દ્રવ્ય દ્રષ્ટિપૂર્વક અંતરમાંથી વિતરાગતાની પર્યાય પ્રગટ કરી છે, માટે તેઓ પૂજવા યોગ્ય છે. તેથી વિશેષની પણ મહિમા આ રીતે આપણે કરીએ છીએ. વિશેષની પણ મહિમા છે. વિશેષની પણ મહિમા છે. દ્રવ્ય સામાન્ય અને વિશેષ બંનેની મહિમા છે. પણ જ્યાં જે રીતે યોગ્ય હોય એ રીતે વાત હોય ને. પુરુષાર્થની વાત આવે છે ત્યારે શું છે? ત્યારે પછી આપણે દ્રવ્યનો મહિમા કરી અને એ તરફ પુરુષાર્થ શરૂ કરીએ છીએ, એ તરફ વળી જઈએ છીએ. તંત્રી કહે છે કે સામાન્યના આશ્રયપૂર્વક જે વિશેષ પ્રગટ થાય તે વિશેષ પણ પૂજ્ય છે. બધી અપેક્ષાઓ સમજવી જોઈએ. એકાંત કરવા જેવું નથી. તંત્રી કહે છે કે હા, એકાંત કરવા જેવું નથી. મુમુક્ષુ વચ્ચે બોલે છે કે એકાંત કરવા જેવું નથી. તંત્રી કહે છે કે એકાંત કરવા જેવું નથી. અનાદિકાળ કાળથી દ્રવ્યની દ્રષ્ટિ પ્રગટ કરી નથી. અનાદિકાળથી દ્રવ્યની દ્રષ્ટિ પ્રગટ કરી નથી. દ્રવ્ય સામાન્ય જે આદરવા યોગ્ય છે તેનો આશ્રય લીધો નથી, અને માત્ર સ્થૂળ વ્યવહારમાં રોકાઈ ગયો છે. સામાન્યના આશ્રય વગર વ્યવહારમાં રોકાણો પણ એવો વ્યવહાર છોડવા યોગ્ય છે. તે વ્યવહારની દ્રષ્ટિ છોડીને શક્તિઓનો ભંડાર એવા સામાન્યની દ્રષ્ટિ કર. દ્રવ્ય સામાન્ય તો શક્તિઓનો ભંડાર છે, ગુણોનો ભંડાર છે, તો એની દ્રષ્ટિ કર. અનંત ગુણ ભંડાર સામાન્યની દ્રષ્ટિ કરે તો સામાન્યની મહિમા આવે જ, અને તે સાથે સાધનાની પર્યાયની મહિમા પણ શાસ્ત્રમાં આવે છે. પંચ પરમેષ્ઠી વ્યવહારે પૂજવા યોગ્ય કહેવાય છે. શાસ્ત્રમાં એ વાત પણ આવે છે ને.
તેમ ન હોય, પંચ પરમેષ્ઠી વ્યવહારે પૂજવા યોગ્ય કહેવાય છે ને, તો તેમ ન હોય તો તેમનું શાસ્ત્રમાં કથન છે તે બધું નિષ્ફળ થશે. પંચ પરમેષ્ઠી ભગવાન પૂજવા યોગ્ય છે અને એ વાત શાસ્ત્રમાં આવે છે. ભલે શુભ ભાવ છે છતાં પણ એમ જ આવે છે ને, સાધક દશામાં એવા શુભ ભાવ આવે છે, માટે પર્યાય અને દ્રવ્ય બંનેનો વિવેક કરવાનો છે. આખી વાતનો સાર આ છે. જ્યાં જ્યાં જે રીતે વાત છે તે રીતે એને સમજવાની છે. કોનું મહત્વ ક્યારે ક્યાં છે એ આપણે વ્યવહારમાં તો સમજીએ છીએ, નથી સમજતા. અહીંયા જ એવો પ્રશ્ન કેમ થાય છે? એ 366માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછીથી 367મો પ્રશ્ન છે. સામાન્ય તરફ જવામાં વચ્ચે વ્યવહાર તો આવે છે ને, એટલો વ્યવહાર રાખવો ને. શું કહે છે કે એટલો વ્યવહાર રાખવો ને, એમ વચ્ચે વ્યવહાર તો આવે છે ને એટલે એટલો વ્યવહાર રાખવો ને. હવે આવો ઊંધો અર્થ શું કરે છે? પૂજ્યબેન શ્રી કહે છે કે વ્યવહાર રાખવો એમ નહીં, વ્યવહાર રાખવો એમ નહીં, વ્યવહારનું યથાર્થ જ્ઞાન હોય, પોતા તરફની સ્વ તરફની દ્રષ્ટિનું ધ્યેય રાખવું અને વચ્ચે જે વ્યવહાર આવે છે તે જાણવા યોગ્ય છે. એ જાણવા યોગ્ય છે. એ દ્વારા પોતાની દશા કેટલી શુદ્ધ થઈ, કેટલી અશુદ્ધિ બાકી રહી એનો ખ્યાલ આવે છે. એ જાણવા યોગ્ય છે. એ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. વ્યવહારનું યથાર્થ જ્ઞાન વચ્ચે હોય છે, જેમ છે તેમ યથાર્થ પ્રતીતિ કરવાની છે. વ્યવહારને સ્થાને વ્યવહાર યોગ્ય છે, એમાં વાંધો નથી, અને નિશ્ચયને સ્થાને નિશ્ચય યોગ્ય છે. એટલે વ્યવહાર રાખવો એમ નહીં. આગળ કહે છે કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે. કૃપાળુદેવે કહ્યું છે ને, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે. નિશ્ચયની જગ્યાએ નિશ્ચય, વ્યવહારની જગ્યાએ વ્યવહાર, જેમ છે તેમ સમજવા. જે જ્યાં યોગ્ય હોય ત્યાં તેનું આચરણ કરે. સામાન્યને મુખ્ય રાખીને વ્યવહારને હે ગણવામાં આવે છે. એટલે જ્યારે દ્રષ્ટિ સ્વરૂપની કરવી છે તો દ્રવ્ય સામાન્યને મુખ્ય રાખી અને વ્યવહારને, એટલે કે જે શુભભાવ વગેરે રૂપ વ્યવહાર જે છે એને છોડવા લાયક ગણવામાં આવે છે. એ એટલે છોડવા લાયક, કેમ કે એને નહીં છોડે ને ત્યાં જ રોકાઈ રહેશે તો પછી દ્રવ્ય સામાન્ય તરફ જશે કેવી રીતે? શુભ ભાવમાં જે રોકાયો છે એ શુદ્ધ ભાવમાં કેવી રીતે જાય? તો કે શુભ ભાવ જે છે એને છોડીને જાય. તો શુભ ભાવ છોડવા લાયક છે, એ વ્યવહાર છે. તો એ વ્યવહાર છોડવા લાયક એટલે એનો અર્થ શું થાય? છોડવા લાયક. કે છોડવા લાયક ન હોય એને ગ્રહવા લાયક હોય તો પછી ત્યાં જ રોકાઈ રહે ને. એટલે એમ નથી, એ તો સમજાય એવું છે. ઉપયોગ એક તરફ જશે ને, કાં તો આત્મા તરફ જાય ને કાં તો બહારમાં રહે. તો જ્યાં સુધી ઉપયોગ બહારમાં છે, શુભભાવમાં છે, તો એ બધો વ્યવહાર તો એ છોડશે અને સ્વ તરફ વળશે. ભલે બરાબર એવો વ્યવહાર હોય છે, આત્મામાં જતા પહેલા એવા શુભભાવ શુભ વિકલ્પો બધું હોય છે, પણ છેવટે છોડવું તો પડે ને. પ્લેનમાં બેસવા માટે જાય છે અને હેંગર નથી ને સીડી ચડીને જાય ને એમાં સીડી બહુ સરસ દેખાવમાં હોય ને એવી હોય તો સીડી ગમી જાય તો કઈ સીડી ઉપર રહેવાય કે સીડીને છોડીને અંદર જવાય? આટલી વાત સમજવાની છે. સીડી વિના ચાલતું નથી. સીડી વગર જવાશે નહીં ઉપર, એ વાત સાચી છે, પણ છેવટે સીડીને જ પકડી રાખીને બેસી રહેશે તો અંદર કેવી રીતે જશે? એટલે જેનું જેટલું મહત્વ હોય એટલું બરાબર. અંદર જવા માટે સીડી કામની છે, વાંધો નથી. આપણને શુભ ભાવમાં હોઈએ તો આત્મામાં જવા માટે આપણને સરળતા રહે. અશુભ ભાવમાં હોઈએ તો સ્વરૂપમાં જવા માટે સરળતા નથી રહેતી. એટલી વાત બરાબર છે. પણ એ શુભ ભાવમાં છીએ એને પણ છોડવો તો પડે ને. છોડીએ નહીં તો ક્યાંથી જાય?
એટલે દ્રવ્ય સામાન્યની દ્રષ્ટિ કરવી છે તો સામાન્યને મુખ્ય રાખીને વ્યવહારને એ ગણવામાં આવે છે. અર્થાત ભૂતાર્થ દ્રષ્ટિએ વ્યવહારને અભૂતાર્થ કહ્યું. ભૂતાર્થ એટલે જે છે અનાદિનું છે, જે શાશ્વત રહે છે, એ ભૂતાર્થ પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ, એ દ્રવ્ય સામાન્ય, એ ભૂતાર્થ છે. અને આ વ્યવહાર છે એ પર્યાય છે, એ સમય છે, એ અભૂતાર્થ નવો થાય છે. એટલે કે છે કે ભૂતાર્થ દ્રષ્ટિએ વ્યવહારને અભૂતાર્થ કયો. પણ જે અભૂતાર્થ છે તે વ્યવહાર પોતે પોતાથી છે, એ વ્યવહાર પણ પોતે પોતાથી છે. અને નિશ્ચય ભૂતાર્થ છે તે અપેક્ષાએ વ્યવહાર અભૂતાર્થ છે. પણ છતાંય એ પર્યાય પણ છે, એનું પણ હોવા પણ છે. એવી શુભભાવ વગેરેની પર્યાયો એ સમયે એનું અસ્તિત્વ છે, પણ એનું લક્ષ કરીને રહેવાતું નથી, તો આ તરફ વળવું છે. એટલે કે છે કે નિશ્ચય ભૂતાર્થ છે તે અપેક્ષાએ વ્યવહાર અભૂતાર્થ છે, પણ તેથી પર્યાય નથી એમ નથી. પર્યાય તો છે, દરેક સમયે કોઈ પર્યાય તો છે, પર્યાયનું અસ્તિત્વ છે જ નહીં એમ નહીં, માત્ર એ પર્યાયને ગૌણ કરીએ છીએ, એનું લક્ષ છોડીએ છીએ, એમ વ્યવહારને એ કહેવામાં આવ્યો છે. અને છતાંય એ જાણેલો પ્રયોજનવાન છે. આ બધી વાત સમયસારની 11મી ને 12મી ગાથામાં બહુ સ્પષ્ટ રીતે ગુરુદેવે ઘણા દિવસો સુધી સમજાવી છે. આપણે એનો સ્વાધ્યાય કર્યો છે, 2 વખત સ્વાધ્યાય કર્યો છે. પેન્સિલી કહે છે કે જ્યાં જે અપેક્ષા યોગ્ય છે ત્યાં તે પ્રમાણે બરાબર સમજવું. એ બસ 367માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછીનો પ્રશ્ન છે, વચનામૃતના બોલમાં આવે છે કે બેનશ્રીના વચનામૃતના બોલમાં આવે છે કે પુરુષાર્થ કરવાની કળ સૂજી જાય તો માર્ગની મૂંઝવણ ટળી જાય. પુરુષાર્થ કરવાની કળ સૂજી જાય તો મોક્ષ માર્ગની મૂંઝવણ ટળી જાય. પછી કળે કમાય, ધનને કમાવે, ધન રળે તો ઢગલા થાય. આવું ત્યાં આવે છે વચનામૃતની અંદર. તો પ્રશ્નકાર કહે છે કે તો એમ જે કહેવું છે તો એમાં શું કહેવું છે આપને? આવો પ્રશ્ન છે. ટૂંકમાં એ વચનામૃતને એ બેનશ્રી પાસેથી સમજવા માંગે છે. કળ એટલે ચાવી. પુરુષાર્થ કરવાની કળ મળી જાય, તે આવડી જાય તો પછી માર્ગની મૂંઝવણ ટળી જાય, પછી માર્ગ એને સરળતાથી પ્રાપ્ત થઈ જાય. એટલે કે માર્ગ મળ્યા પછીથી એક વખત પુરુષાર્થ એવો થાય પછી એને આવડી ગયું, એ કળ આવડી ગઈ, એ ચાવી ટૂંક વાત એને સમજાઈ ગઈ, એટલે વારે વારે એવા પુરુષાર્થમાં એ પ્રવર્તે. અહીંયા બેનશ્રી સમાધાન આપતા કહે છે કે આ ચૈતન્ય તે જ હું છું. પહેલી વાત તો આ ચૈતન્ય તે જ હું છું એવી યથાર્થ જ્ઞાનની કળ એટલે કે પુરુષાર્થની કળ અંતરમાં સૂજી જાય તો માર્ગની મૂંઝવણ ટળી જાય. પણ તે જ્ઞાનની કળ, પુરુષાર્થની કળ ક્યારે સૂજે? જ્ઞાનની કળ તો પુરુષાર્થની કળ ક્યારે સૂજે કે હું કોણ છું અને આ વિભાવ શું છે? હું કોણ છું અને આ વિભાવ શું છે એમ નક્કી કરીને વિભાવથી જુદો થાય, ન્યારો થાય, ત્યારે એ કળ એને સૂજે. તેને ક્યાંય ચેન પડે નહીં. મારે એક આત્મા જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. એક આત્મા સિવાય જગતમાં કોઈ વસ્તુની વિશેષતા લાગે નહીં. એક આત્મા જ વિશેષ અને સર્વોત્કૃષ્ટ છે, એટલી આત્માની જરૂરિયાત જણાય તો પુરુષાર્થની કળ સૂજી જાય. એટલે એવો પ્રયત્ન થાય, અને એક વખત એ પ્રયત્ન કરવાની ખબર પડી કે આ રીતે આત્મામાં જવાય પછી તો વારંવાર જશે ને પછી તો એની ઉત્કૃષ્ટ દશા થશે, પછી તો ઉત્કૃષ્ટ દશા થાય છે. ચૈતન્ય આત્મા કોઈ અનુપમ પદાર્થ છે એમ આત્માની વિશેષતા લાગે તો તેને પુરુષાર્થની કળ સૂજે.
કેવી રીતે એ કળ સૂઝે એને માટેની વાત કરે છે કે કોઈ ચાવી એવી નથી કે પૂજ્ય બેનશ્રી આપણને હાથમાં આપી દે. પેલા એની લગ્ની લાગે એટલે આપોઆપ એવી કળ સૂઝે, એવી ચાવી હાથમાં આવી જાય અને એ આત્મામાં જાય. પુરુષાર્થ ની કળ સૂઝે. અને ક્યારે સૂઝે? આત્માની વિશેષતા લાગે, એવી લગ્ની લાગે, આ ચૈતન્ય આત્મા એ અનુપમ પદાર્થ છે, એને મારે પ્રાપ્ત કરવો જ છે, તો પછી પુરુષાર્થની કળ સૂઝે. અને પછી આ આત્મા છે તે વિભાવથી જુદો છે એમ કરીને પુરુષાર્થથી આગળ જાય તો જેમ ધન રળે ને ઢગલા થાય તેમ પુરુષાર્થ કરતા એને શુદ્ધિની વૃદ્ધિ થાય. પુરુષાર્થ ધન મળવું તે પુણ્ય આધીન છે. જો કે ધન મળેની વાત કરી છે, પણ એ ધન તો પુણ્યને આધીન મળે છે. ધન મળવું તે પોતાના હાથની વાત નથી, પણ આ પુરુષાર્થ તો પોતાના સ્વભાવમાંથી પ્રગટે છે. સ્વભાવ ઉપર દ્રષ્ટિ મૂકી અસ્તિત્વને ગ્રહણ કરે, એટલે કે અનંત ગુણ રિદ્ધિથી ભરપૂર એવો પોતાનો આત્મા, એવા આત્મામાં જાય તો આત્મામાં જે ભર્યું છે તે દર્શન, જ્ઞાન અને લીનતા પ્રગટ થાય. જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ અનેક ગુણની નિર્મળતા પ્રગટે, એ પર્યાયમાં એ પ્રગટે. જેમ ધન રળે ને ઢગલા થાય અને ધનથી પાછો ધન કમાય, તેવી રીતે આત્માની અનેક જાતની નિર્મળતાઓ પુરુષાર્થ કરે તો પ્રગટ થાય. જેને કળ સૂઝી અને આત્મા હાથ આવી ગયો એવી અનુભૂતિ એકવાર થઈ તો હવે એને તો સહેલું થઈ ગયું, એ તો એ કરશે જ. જેને અમુક એવો ધંધો હાથમાં આવી ગયો એમાંથી રડે છે, તો પછી એ ખબર પડી એટલે એમાંથી રડ્યા કરે છે, ધન કમાયા કરે છે. એવી રીતે જેને આ આત્માનો અનુભવ થઈ ગયો, એ કળ આવી ગઈ, કળ સૂજી, આત્મા હાથ આવી ગયો, અનુભૂતિ થઈ ગઈ, તેને આત્મામાંથી અનંત ગુણની નિર્મળતાઓ પ્રગટ થાય છે અને વધતું જાય છે. શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે, અશુદ્ધિ ઘટતી જાય છે. આનંદ આનંદ આનંદની દશા છે. સ્વથી એકત્વ અને પરથી વિભક્ત, સ્વથી એકત્વ અને પરથી જુદાપણું, એવી પરિણતિ અંતરમાં પ્રગટ થાય છે. પોતાને દ્રષ્ટિનું જોર છે અને ભેદ જ્ઞાનની ધારા છે, તો કોઈ વાર વિશેષ પુરુષાર્થ કરતા જેમ પેલું ધન રળે ને ઢગલા થાય તો તેના જેવું થાય છે. એટલે કે પોતાને એ શુદ્ધિની વૃદ્ધિ થાય છે, ઘણી નિર્જરા થાય છે, પોતાની દશા ઘણી ઊંચી થાય છે. તો એ 368માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, પરિણતિ વિશેષ થાય ત્યારે કળ હાથમાં આવે તેમ નહીં. પરિણતિ વિશેનો પ્રશ્ન પેલા છે. તો 369મો પ્રશ્ન છે કે પરિણતિ વિશેષ થાય એટલે કળ હાથમાં આવી જાય. પ્રશ્ન છે, પરિણતિ વિશેષ થાય એટલે કળ હાથમાં આવી જાય. આ કળની વાત કરી એટલે તો સમાધાનમાં પૂજ્ય બેનશ્રી કહે છે કે પરિણતિ વિશેષ થાય ત્યારે કળ હાથમાં આવે તેમ નહીં, એમ નહીં. તો પછી કેવી રીતે? તો કે છે કે સમ્યક દર્શન થયું ત્યાં જ કળ હાથમાં આવી જાય છે, પછી પરિણતિ વિશેષ થયા કરે છે. સમ્યક દર્શન થયું ત્યાં જ ચાવી હાથમાં આવી ગઈ, માર્ગ હાથમાં આવી ગયો, માર્ગમાં પ્રવેશ થઈ ગયો, મુક્તિનો માર્ગ પ્રગટ થયો, સ્વાનુભૂતિ પ્રગટ થઈ, ત્યાં જ કળ હાથમાં આવી ગઈ. આત્માનું અસ્તિત્વ ગ્રહણ કર્યું, મુક્તિના માર્ગે ચાલ્યો અને સ્વરૂપની ધારા પ્રગટ થઈ, તે કળ છે. એ માર્ગે એક વખત ચાલ્યો એટલે હવે એને આવડી ગયું. પછી તેમાં અમુક જાતની નિર્મળતાઓ યથા યોગ્ય પ્રગટે છે. એ જ માર્ગમાં આગળ ને આગળ ચાલ્યો જ જાય છે, વારંવાર એ જ પ્રયત્ન કરે, પુરુષાર્થ આવડી ગયો છે. તો પછી કહે છે કે એમાં નિર્મળતાઓ યથાયોગ પ્રગટે છે. જ્ઞાન દર્શન પ્રગટ થતા કેટલીક સ્વરૂપ રમણતા પ્રગટે છે,
પછી આગળ જાય એટલે ભૂમિકા વધી જાય અને તેનો ચારિત્ર સાથે સંબંધ છે એટલે ચારિત્રની એવી દશા પ્રગટ થાય છે. ચારિત્ર દશા તે કેવળ જ્ઞાનને લાવનારી છે. ચારિત્રની દશામાં ઉત્કૃષ્ટ ચારિત્ર દશા થાય ત્યારે તો અર્યંત દશા થાય છે. એ કેવળ જ્ઞાનને લાવનારી કઈ છે. ત્યારે ઘાતી કર્મોનો ક્ષય થાય છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ પ્રગટ થાય છે. ચારિત્ર દશામાં અનેક જાતની વિભૂતિઓ પ્રગટે છે. એટલે એમાં જે રીતે ચારિત્રની દશા છે તો એમાં તો 5મા ગુણસ્થાનથી ચારિત્ર આપણે જે કહીએ છીએ દેશ ચારિત્રથી શરૂ કરી અને કેવળ જ્ઞાન સુધીમાં તો એ ચારિત્રના કેટલાય ભેદ પડે. આમ ભલે મુખ્ય ભેદની અપેક્ષાએ આપણે ઓછા કહીએ, પરંતુ આમ 5મા ગુણસ્થાનની અંદર એ પાંચમા ગુણસ્થાન વાળા કેટલાય હોય તો બધાની દશા જે છે સરખી નથી હોતી. એવી રીતે મુનિ પણ બધા 7મા ગુણસ્થાનની દશા વાળા હોય, 7મા 6ઠે હોય, પણ એમાં બધાને પોતપોતાની રીતે દશા હોય છે. એમાં ઘણો ભેદ પડે છે. આગળ કહે છે કે જેને મુક્તિનો માર્ગ હાથમાં આવી ગયો છે, જેને મુક્તિનો માર્ગ હાથમાં આવી ગયો છે, જેણે પોતાનું અસ્તિત્વ ગ્રહણ કર્યું છે, તેને જ્ઞાયકની ધારા પ્રગટ થઈ ગઈ છે. પછી જ્ઞાયકની ધારામાં આગળ પુરુષાર્થ થવામાં તેની વિરક્તિ વધતી જાય છે. તે કારણ છે. આગળ પુરુષાર્થ થવામાં જેટલો એ પરથી જુદો પડતો જાય છે. પર શ્રદ્ધામાં તો હતું, પણ હવે ચારિત્ર અપેક્ષાએ પણ પરથી જુદો પડતો જ જાય છે. ઉદાસીનતા વધતી જાય છે, વૈરાગ્ય વધતો જાય છે અને એના વિતરાગી પરિણામ વધતા જાય છે. તો એમ પુરુષાર્થ થવામાં તેની વિરક્તિ વધતી જાય તે કારણ છે. જ્ઞાનની ધારામાં આગળ પુરુષાર્થ થવામાં તેની વિરક્તિ વધતી જાય તે કારણ છે, પણ બીજું કોઈ કારણ નથી. કળ સૂજવામાં સમ્યક દર્શનની વાત છે અને સમ્યક દર્શન થતા હવે તેને કોઈ કળ સૂજવાની બાકી નથી. એ જ માર્ગ છે. જે સમ્યક દર્શન પ્રગટ કરવા માટે જે રીતે પુરુષાર્થ કર્યો એ જ રીતે પુરુષાર્થ સતત થયા કરે છે અને એ જ માર્ગ છે. બીજો કોઈ માર્ગ નથી. સમ્યક દર્શન પ્રગટ કર્યા પછી ચારિત્ર માટેનો જુદો કોઈ માર્ગ હોતો નથી. આ જ માર્ગ છે. ઠીક છે, બાહ્યમાં બધો ફેર પડે છે, મુનિ દશા અંગીકાર કરે છે વગેરે, પણ માર્ગ, અંતરંગ માર્ગ તો એ જ છે. સ્વરૂપમાં એકાગ્રતા, વિશેષ એકાગ્રતા, લીનતા, સ્વરૂપમાં રમણતા અને છેવટે સ્વરૂપમાં સ્થિરતા. એટલે માર્ગ તો એ જ છે. જેને મુક્તિનો માર્ગ પ્રગટ થયો તેને કળ સૂજી જ જાય છે. ચારિત્ર દશા તો સહજ છે. જોકે જ્ઞાતા ધારાની ઉગ્રતા થવી તે તો તેના પુરુષાર્થ ઉપર છે. પણ હવે બીજી કોઈ કળ સૂજે તો તે આગળ જાય એવું નથી. બીજી કોઈ કળ સૂજે ને આગળ જાય એવું નથી. કોઈ બીજા માર્ગ બતાવે તો એથી આગળ જાય એવું નથી. તેને કોઈ જાતની મૂંઝવણની માર્ગની મૂંઝવણ થતી નથી. એને મૂંઝવણ હોતી નથી. એ કળ હવે આવી ગઈ સમ્યક દર્શન થયા પછી એને કાંઈ બીજી વસ્તુની જરૂર નથી. પુરુષાર્થ એને આવડ્યો છે. સમય જાય છે, કોઈને 1-2 ભાવમાં થાય, કોઈને 5-7 ભાવે થાય, પણ છેવટે તો એને આવડી ગયું છે, પુરુષાર્થ આવડ્યો છે. એટલે પછી મોક્ષ વચમાં બોલે છે, પ્રશ્ન કરે છે કે પુરુષાર્થની ઉગ્રતા થાય તો આગળ જાય. હા, પછી પુરુષાર્થની ઉગ્રતા જ થાય છે અને એમ જ આગળ જાય છે. તંત્રી કહે છે કે હા, પુરુષાર્થની ઉગ્રતા થાય તો આગળ જાય છે અને પુરુષાર્થની મદતા હોય તો ત્યાં ઉભો રહે છે. પણ કળ સૂજવાની કે માર્ગની કોઈ મૂંઝવણ નથી. હવે એને આવડે છે. સમ્યક દર્શન થયું છે પછી એ વાતમાં એને કાંઈ બીજું જોવાની જરૂર પડતી નથી. જ્ઞાની ગ્રહસ્થાશ્રમમાં ઉભો છે. જ્ઞાની સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થાશ્રમમાં ઉભો છે તો તે પુરુષાર્થની મંદતાથી ઉભો છે. છતાં ગ્રહસ્થાશ્રમમાં અમુક જાતનો પુરુષાર્થ થયા જ કરે છે. કેમ કે કળ તેના હાથમાં છે. સમ્યક દર્શન થયું છે ને એટલે. અને હવે કળ સૂજવાની બાકી નથી. તેને જો ઉગ્ર પુરુષાર્થ થાય તો નિર્મળતાના ઢગલા થાય છે. તેના હાથમાં એવું કલ્પ વૃક્ષ આવ્યું છે કે તેમાં પુરુષાર્થની ધારા વધે
તો નિર્મળતાના ઢગલા થાય. એ જ ધન છે ને, એ જ લક્ષ્મી છે, અને તે તેના હાથની વાત છે. કેટલું આગળ જવું તે પોતાના હાથની વાત છે. કોઈને મતિ જ્ઞાનની નિર્મળતા, કોઈને શ્રુત જ્ઞાનની નિર્મળતા, કોઈને અવધિ જ્ઞાનની નિર્મળતા, કોઈને મનોપર્ય જ્ઞાનની નિર્મળતા, એમ અનેક જાતની રિદ્ધિઓ પ્રગટે છે. પછી રિદ્ધિ પણ પ્રગટે, બધાને પ્રગટે એવી વાત નથી, પ્રગટે. પણ એ સાથે શું સંબંધ છે? એને તો પોતે ભગવાન આત્મા, અને જે વારંવાર એ કળ મળી ગઈ છે અને અંતરમાં જાય છે, એ જ વાત છે. એટલે કે છે કે કોઈને આવી નિર્મળતા ન પ્રગટે અને એક ચારિત્ર દશા પ્રગટે તો તેમાંથી કેવળ જ્ઞાન થઈ જાય છે. એટલે એવી રિદ્ધિ ન પ્રગટે તો પણ કેવળ જ્ઞાન થઈ જાય. કોઈ સાધકને વચ્ચે બધું આવે એટલે એવી રિદ્ધિ વગેરે પ્રગટે. કે છે કે જેમ ધન ઢળે ને ઢગલા થાય તેમ અનેક જાતની રિદ્ધિઓ પ્રગટે છે. તો આ 369માં પ્રશ્નનું સમાધાન થયું. અને આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 369માં પ્રશ્ન સુધી.